હે ઉપરવાળાની દયા અત્યારે અમારે તો આમનામ ચાલ્યા કરે. જુઓ લાભક ભાણિયા સામક ડાલા ત્રણે ત્રગાઈ ચારે ચોગાઈ પાંચ ભાઈ છઠ્ઠો સાવધાન હાથ મેં હોનો હાથ મેં પહેર્યો નોમે નેતર દહ મેં દાણ આવું ચાલ્યા કરે. વારે વાહ. હા હા સાચું છે ખરેખર આમ ચાલ્યા કરે બાપુજીયા. હવે જાણવા બીજું હોય ને જાણીએ બીજું લીધું. હા શું તમે જાણવાનું શું હતું એ કહી દો ને. આપણે નિરાસાર ને હા નિરંજન નિરાકાર બરાબર. હા એ તમે એને કોઈક સંત મળી ગયા હશે. હોય. એમના કણે નહીં હોય નિરંજન નિરાકાર એટલે કોણ અને ક્યાં વસે છે ક્યાં વસાવટ કરે ઈ પહેલે પ્રથમ એને ખ્યાલ નહીં હોય. ખરેખર એને ખ્યાલ નહીં હોય કેનારાને. સાચું. આજે આપણે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ભગવાનની પૂજા કરી રહ્યા છીએ, હું શું કે તમે શું, પછી કોઈ મોટું યજ્ઞ કરો તો એ યજ્ઞમાં આ કંથા આપણે કરીએ 7 દીની હોય પછી ભાગવત કંથા હોય કે ગમે તે માતાજી વિશે કે કાંઈ પણ યજ્ઞ કરીએ ને એ દરેક દેવનું નામ હોય, પણ જે નિરંજન નિરાકાર છે એની કોઈ ઓળખતોય નથી, એની કોઈ સેવા જ નથી કરતો. એટલે એ શું મતલબ? અને જેના મથે આપણે જીવી રહ્યા છીએ, જુઓ પવન દેવ છે એના ઉપર જીવી રહ્યા, જલદેવ ઉપર જીવી રહ્યા, જેની કહેવાય આહા 12 મેઘ ખાંગા થઈ ગયા ભાઈ. મેઘધારા તો અહીંયા મેઘધારા મેઘરાજા 12 મેઘાની ચાંય બહુ મોટું યજ્ઞ તમે દિલ્હી આગ્રા બોમ્બે કલકત્તા ચાંય આવું સાંભળ્યું કે બોમ્બે સાઈડ હમણાં જે મોટું યજ્ઞ થવાનું છે ને 40 કરોડ પબ્લિક આવશે ને આપણે આ જીબીવાળા બધાએ ઓલા વીજળી પૂજા કરે છે, આવું ક્યાંય સાંભળ્યું? એના ઉપર તો આપણે જીવી રહ્યા છીએ. પછી સૂર્ય ઉપર જીવી રહ્યા, સૂર્યપ્રકાશ ચંદ્રપ્રકાશ જેની ઉર્જા ઉપર આપણે જીવી રહ્યા છે. આ પવન છે, આપણે શ્વાસે હવા મળે છે, આના ઉપર જીવી રહ્યા. આનું ચાંય પૂજન થયું, મોટું યજ્ઞ થયું, ચાંય સાંભળ્યું છે? ચાંય નહીં. તો નિરંજન નિરાકારનો જે આકાર છે એ આકાર ચરિત્ર બધું આમાં છે. જળ સ્થળ આકાશ પાતાળ પૃથ્વીની અંદર આ જળ સ્થળમાં એની અંદર તો એનો આકાર ચરિત્ર છે, એને કોઈ ઓળખતું નથી. અને મારા જેવા ઓળખી ગયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ખરેખર આને જ ઓળખે છે, કેમ કે આ બધાને ખ્યાલ છે કે આની પત્ની આ છે ને આની પત્ની આ ને આ ફલાણું ને આ બ્રહ્માની ને આ માતા ને આ ઉ માતા ને એ બધું કેમ કે ઠેરથી વંચાતું આવે. અને આનું કોણે વાંચન જ નથી કર્યું, નિરંજન નિરાકારનું કોણે વાંચન જ નથી કર્યું. કહેતા ભલે હોય બધાય, એનું કોણે વાંચન નહીં, એનું પુસ્તક જ નથી કોઈ ના કણે. સાચું. હા એટલે ખરેખર જેને પૂજવા લાયક છે. આજે 80 વર્ષની કે 90 વર્ષની માં હોય ને પ્રાણ